હેલો ગાઈસ, બંને ભાઈ એક ફાર્મમાં આવી ગયા છીએ. અહીંયા અમારો ભાઈના શાળા રહે છે. હમણાં તમને છે ને હમણાં આખું દેખાડ દઉં મોટું ફાર્મ કે અહીંયા કેવી કેવી સુવિધાઓ છે એમ. જુઓ ગાઈસ, તો અહીંયા ગજેબો છે, ઉપર રૂમ છે, નીચે જુઓ કેવું બધું બનાવેલું છે. જો આરસીસીની દિવાલો ધાવલી એવી બનાવેલી છે. તો અહીંયા રૂમ છે. સીડી મૂકીને જો ઉપર કેવું છે. આ ઉપર રૂમ બનાવેલો છે. ગેસ જુઓ તો વોટર પંપ કેવડા મોટા બની ગયેલા છે. આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા જતી આવ્યા છીએ. તો હું તમને સ્વિમિંગ પુલ દેખાડજો, સ્વિમિંગ પુલ કેવો છે તેનો. ફાર્મનો માલિક આવેલો છે એટલે આપણે એ બાજુ થોડુંક નહીં જવું. આ જો ગાડી છે, જુઓ અંદર ફરવા માટેની. બગલો કેવો છે જો, બગલો છે. જુઓ ગાડી છે અંદર ફરવા માટે. જોઈ શકો તો સ્વિમિંગ પુલ કેવો છે. જો આ સ્વિમિંગ પુલ છે ને જગ્યા મસ્ત, મજા આવે એવી. હવે તમને આગળનું લોકેશન દેખાડું બીજું. તો અહીંયા ચાલવા માટે રસ્તો કેવો બનાવેલો છે. આ સ્પેશિયલ પ્રાઇવેટ ફાર્મરથી અહીંયા ભાડે નથી દેતા. જો છોકરા માટે સ્વિમિંગ પુલ છે, પર રસ્તો બનાવેલો છે. જો કેવડું મોટું ફાર્મ છે. જો પાછળ આંબાવાડી છે અંદર ફાર્મની અંદર જ. અહીંયા પાછળ ભાઈની વાડી આવેલી છે. આટલું ફાર્મ પૂરું થયું એમની જ વાડી છે. જો વાંસનું ઝાડ છે. હા જો એક તો શાહમુખ છે અહીંયા. જુઓ શાહમુખ કેવડું મોટું છે તો તમે જુઓ. જો શાહમુખ છે. કાંઈ નહીં, હાલો આપણે રીતના જઈએ. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, સપોર્ટ, શેર કરજો. જો છે કેટલે દેખાય છે ફાર્મ મોટો.